जय श्री कृष्ण, जय द्वारकाधीश बधाईने। केम छो? मजामां ने? तो मारी चेनलमां फरीथी तमारा बधाईनुं स्वागत छे। अने आजे जो तमारा माटे छे ने नवी रेसिपी लईने आवी छुं के बजारमां चणानी दाळ जे मसालावाળી मळे छे ने ई आजे आपणे घरे बनाववाना छीए। तो ई केवी रीते हूँ बनावुं ई तमारी साथे शेर करूँ। अने मारी चेनलमां नवा होय ने तो पहेला लाइक शेर अने सब्सक्राइब करी लेजो अने नवी नवी रेसिपी तमने जोवा मळे। तो हालो आपणे चणानी दाळनी रेसिपी तमारी साथे शेर करी दई। तो हालो आपणे दाळ बनाववानी तैयारी करी। तो आपणे छे ने जो चणानी दाळ बनाववा माटे मैं चणानी दाळ लीधी छे एक वाटको। तो एने आपणे एक बाउलमां उमेरी देशुं अने आपणे छे ने आने 2-3 વાર सारा पाणीथी आपणे धोई लेशुं। આવી રીતે હાથેથી સરસ રીતે મસરીને આપણે 1-2 વાર આને સરસ રીતે સાફ કરી લેશું। તો આપણે છે ને આને 2-3 પાણીએ સરસ રીતે ધોઈ લીધી છે। હવે આપણે આમાં પાણી ઉમેરી દેશું। દાળ ડૂબે ને એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે અને આપણે થોડુંક એવું મીઠું નાખી દેશું અને સરસ રીતે આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું। અને હવે આ છે ને આપણે આને ઢાંકીને આપણે 4 થી 5 કલાક આને પલળવા માટે રાખી દેશું। આપણે જે દાળ છે ને પલાળવા માટે રાખી હતી ને જો આપણે સરસ મજાની દાળ છે ને પલળી ગઈ છે। 3-4 કલાક મેં પલાળી હતી અને આમ જો આમ અડીને આપણે નખેથી તો તરત આપણે ભાંગી જાય એવી દાળ સરસ પલળી ગઈ છે। હવે આપણે આ બધું પાણી બહાર કાઢી લેશું। તો આપણે છે ને દાળમાંથી બધું પાણી કાઢી લીધું છે અને અહીંયા મેં છે ને કોટનનું કપડું લીધું છે। તો હવે આપણે આ દાળ છે ને બધી આ કોટનના કપડામાં આવી રીતે છૂટી છૂટી આપણે સૂકવી દેવાની છે। જાજી વાર નથી સુકાવા દેવાની। ખાલી આ દાળમાંથી પાણી વહ્યું જાય ને આપણે દાળ ખાલી કોરી થઈ જાય ને એટલી જ આપણે સૂકવવાની છે। તો આવી રીતે છૂટી છૂટી આપણે સૂકવી દેશું। આપણે છે ને જો આવી રીતે સરસ રીતે બધી દાળ છે ને સૂકવી દીધી છે અને જાજી વાર નથી સુકાવા દેવાની। ખાલી પાણી કોરું થઈ જાય ને પાણી બધું શોષી લે ને ત્યાં લગીને આપણે રાખવાની છે। તો આપણે અહીંયા દાળ જો સરસ બધી સૂકવી દીધી છે। તો આપણે છે ને દાળ સૂકવવા રાખી દીધી છે। તો હવે આપણે આ દાળ સુકાય ને તે આપણે આની ઉપર જે મસાલો આપણે જે છાંટવાનો હોય ને એ આપણે તૈયાર કરી લેશું। આપણે દાળ ઉપર જે મસાલો છાંટવાનો છે ને એ પહેલાં આપણે બનાવવાની શરૂઆત કરી। તો આ છે ને લાલ મરચું પાવડર લીધો છે એ આપણે આમાં ઉમેરી દઈશું। એ થોડોક મેં વધારે લીધો છે, તમારે સ્વાદ અનુસાર લેવાનો છે। આ મીઠું લીધું છે એ ઉમેરી દઈશું અને આ ચાટ મસાલો છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ કાળા મરીનો પાવડર છે જે કાળા તીખા આવે છે ને એ છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ થોડોક ગરમ મસાલો છે એ પણ ઉમેરી દઈશું। થોડીક હિંગ છે એ પણ આમાં ઉમેરી દઈશું અને આ છે ને સંચર પાવડર છે એ ઉમેરી દઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ। તો આપણી દાળ છે ને સરસ મજાની જોવો તમે જોઈ શકો છો કે કોરી થઈ ગઈ છે। આપણે જાજી વાર નથી સુકાવા દેવાની। હવે આપણે એક આ બાઉલમાં બધી ભેગી કરીને લઈ લેશું અને આપણે આને તળી લેશું। તો આપણે છે ને જો દાળ તળવા માટે તેલ મૂકી દીધું હતું, તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આમાં થોડી થોડી ઉમેરતા જઈશું અને આપણે આને સરસ રીતે ધીમા તાપે ક્રિસ્પી થાય ને ત્યાં લગીને આપણે સરસ મજાની તળવાની છે। તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને હવે મેં આમાં દાળ ઉમેરી દીધી છે। હવે આવી રીતે આમ ફેરવતા જઈશું અને આપણે ક્રિસ્પી થાય ત્યાં લગીને આપણે આને તળવાની છે। જો તમે પહેલી વાર બનાવતા હોય તો પણ સાવ આસાનીથી ને ફટાફટ ઘરે આપણે છે ને મસાલા દાળ બજાર જેવી સરસ ક્રિસ્પી અને ચટપટી તૈયાર થઈ જાય છે। તો આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જુદી જુદી નવી નવી રેસીપી તમને જોવા મળે। તો આપણી દાળ જો સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે કે આવી રીતે આપણે ઝારામાં લઈને તો આવી રીતે અવાજ આવે છે ક્રિસ્પીનો કે આપણી દાળ સરસ મજાની તરાઈ ગઈ છે। તો આવી રીતે થાય ને ત્યાં સુધી આપણે તરવા દેવાની છે ને હવે આપણે આને બહાર લઈ લેશું। આપણે જો સરસ મજાની બધી દાળ તરી લીધી છે ને હવે જે આપણે આ મસાલો બનાવ્યો છે ને એ આપણે આમાં ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। તમારે જેવું તીખું
ચટપટું જેવો મસાલો બનાવવો હોય એવો તમે બનાવી શકો છો. અને સરસ રીતે આપણે હવે આને મિક્સ કરી દઈશું. સાથે છે ને આપણે મસાલાવાળા ચણાની દાળની રેસીપી શેર કરી દીધી. આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.